કેમ છો? મજામાં ને બધા? જો હું કહેતી હતી ને કે આજે આપણે એક થાળી સડવા મેલી છે, બીજી બતાવી હતી મેં એમાં તો ઈ થાળી સડી ગઈ. પછી જો એના આવી રીતથી આપણે પકોડાનું ન હોય પીઝાના પીસ, એવી રીતે પીઝા પીસ ટાઈપ કટિંગ કરીને પછી જો આ ઢોસાની લોટીમાં આમ જરીક એવું અમથું તેલ લગાવીને બે બાજુ આપણે એને આમ કુરકુરિયા કર્યા છે, મસ્ત સેલો ફ્રાય અસર મસ્ત કુરકુરિયા. પછી સાંભારે બનાવ્યો છે, થોડી ચટણી બનાવી છે, એ રસોડા મેં વિડીયો ન કર્યો. પછી અને થોડાક મસાલા ઢોસા કીધું તો બનાવશું. તો જો થોડાક આમ પેડારીએ એટલે જરીક થઈ જાય અને જે આઈરેસ બેહી એકુક નથી બેહવું. તો 5 મસાલા ઢોસા થયા છે, એ મસાલા ઢોસા બનાવ્યા છે જો. અને આપણે આ પીઝાના પીસ ટાઈપ કરીને એક એમ બનાવ્યા અને એક આવી રીતથી બનાવ્યા, એટલે જેને આ ખાવો હોય એ ખાય, આ ખાવો હોય એ ખાય. હજી વઘારેલા બનાવ્યા છે. હાલો અહીંયા તો પથારો થઈ ગયો છે, જાદુ બધું થઈ ગયું. પછી માહીનું પેપર હજી પીડ્યું છે. જો આમાં એમનામ ઈડલી કરી છે રવાની, એને વઘારી છે હશે. પછી આમાં સાંભાર બનાવ્યો છે અને આમાં પત્તીનું આપણે બટેટા શીરુંનું શાક બનાવીને એ બનાવ્યું છે. એટલે બધા ખાટું નોખું પછી એને જેને અનુકૂળ આવે એ ખાશે. અને તો કે જો મને કે જો અલગ બનાવ્યા છે એ કેવા લાગ્યા કમેન્ટ બોક્સમાં કહેજો. અને જો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.